આજે ઘણા સમય પછી મારે આવવાનું થયું છે આ દાતરડી ગામમાં, અને આ ગામની અંદર છેલ્લા 3-4 મહિનાથી એસટીની જે સુવિધા હતી ને બંધ હતી, કારણ કે છે ને પુલ નબળો થઈ ગયેલો હતો. તો આજે 3 મહિના પછી અચાનક આવવાનું થયું ને તો આ ગામના લોકો બધા અમારી એસટી અને મારું સ્વાગત કરવા માટે અને મને મળવા માટે ખાસ આવેલા છે. અને એ એસટી છેલ્લા 3-4 મહિનાથી બંધ હતી ને બસ, તો ગામના લોકોને શું તકલીફ પડતી હતી ને એ ગામના લોકો પાસેથી જ આપણે સાંભળીએ. ઘણી પ્રકારની મુશ્કેલી થતી, કેમ કે વૃદ્ધ અથવા બીમાર જે વ્યક્તિ હોય એને કોઈને બસ પકડવી હોય તો 1 કિલોમીટર દૂર જવું પડતું, અને રાતે જે બેનો દીકરીઓ એકલી આવતી હોય ત્યારે પણ એને ઘણી પ્રકારની તકલીફ થતી. 3-4 મહિનાથી પહેલા બસ બંધ થઈ ગઈ હતી, અને પછી નવી શરૂઆત થઈ, બસ ચાલુ થઈ, એટલે અમને ખૂબ આનંદ છે. જગદીશભાઈ સારું છું ભાઈ, આ બસ ચાલુ થઈ અને અમારે બહુ દૂર જવું પડતું અહીંથી 1 કિલોમીટર, અત્યારે બહુ ચાલુ થઈ એટલે અમને બહુ આનંદ આવ્યો છે. હા, તો મારું ખાલી બધા જે અમારો વિડીયો જોતા હોય ને એને ખાલી એટલું જ કહેવાનું છે કે આ એસટી તમારા ગામની અંદરથી નીકળતી હોય ને તો એ સરકારે આપણને સુવિધા આપેલી છે ને, તો આ સુવિધામાં અમારું ડ્રાઈવરોનું, કંડક્ટરોનું તથા એસટીનું એટલું ધ્યાન રાખીએ કે આ જે સરકારની બસ છે ને એને સરકારની ના સમજો, આપણી પોતાનું જ વાહન છે ને આપણા બધાના માટે સુવિધા માટે છે, તો બધા જ ધ્યાન રાખે. ગામડાની અંદર આવતી ના હોય ને ત્યારે તમને જે તકલીફ થાય છે ને એ ખબર પડે, કારણ કે પ્રાઇવેટ વાહનોની અંદર કેટલા ભાડા, તમારી કોઈ જવાબદારી નહીં. અને અમારી એસટી સંસ્થાની અંદર કે અમારી એસટી ગાડીની અંદર તમે બેઠા હોય ને તો તમારી સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. અને તમે બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા બધા મળવા આવ્યા એ બદલ.